आज हमको एक नया शो शुरू करते हैं। हमें बेहद खुशी है कि आज सब ज्ञान का प्रश्न होगा और आप उनका जवाब देंगे। तो तैयार हो जाइए, खोले किस्मत के इस मंच पर। आपका स्वागत है। आज आप लाखोपति बनके यहां से जाइए, ऐसी हमारी शुभेच्छा है। आपका शुभ नाम અને આપ ક્યાંથી આવ્યા છો અને આપનો વ્યવસાય શું છે એ આપ કહેશો। નમસ્કાર સર, મારું નામ રામજીભાઈ છે। હું ગુજરાતના બોટાદ જિલ્લામાં રહું છું અને શાકભાજી લારી ચાલવું છું। અરે વાહ, તમે આટલો નાનો ધંધો કરો અને આટલા મોટા અમારા પ્લેટફોર્મ ઉપર તમારી બુદ્ધિથી આવી ગયા। વેરી ગુડ રામજીભાઈ। હવે તમને પહેલો પ્રશ્ન કરું તે પહેલા નિયમો જણાવી દઉં। પહેલું ઇનામ 5000, હા। બીજું ઇનામ 10000, સારું। ત્રીજું ઇનામ 50000, વાહ। ચોથું ઇનામ 75000, અરે વાહ। પાંચમું ઇનામ 1 લાખ, તેમજ છઠ્ઠું 5 લાખ, સાતમું 10 લાખ, આઠમું છેલ્લું 25 લાખ। તો ચાલો શરૂ કરીએ, કોણ બનેગા લાખોપતિ। રામજીભાઈ, હવે પહેલો પ્રશ્ન તમને કરીએ છીએ। ગુજરાતમાં તમારા બોટાદ જિલ્લામાં સાળંગપુર ગામ છે। સાળંગપુરમાં ક્યાં દેવના મંદિરનું હાલ બહુ મહત્વ છે અને તે દેવને વાયુ પુત્ર કહે છે, તેમનું નામ કહો। હનુમાનજી મહારાજ। બિલકુલ સાચું, અભિનંદન, ધન્યવાદ। અધ્યાચા, બિલકુલ સાચું, તમે જીતી ગયા છો। રામજીભાઈ, આપણે બીજા પ્રશ્નમાં જઈએ તો પહેલા હું જાણવા માંગીશ કે સાળંગપુરમાં હનુમાનજીની સ્થાપના કેવી રીતે થઈ। ગંગામાં સ્વામિનારાયણ ભગવાનની ગોપીનાથજીની મૂર્તિ સાથે 200 વર્ષ પહેલા મંદિર બન્યું। કાકા, તમે એક રસપ્રદ વાત જણાવી હતી, શું તે આગળ કહેશો। સ્વામિનારાયણ ભગવાનના એક સંતો હતા ગોપાલનંદ સ્વામી, તે બીજા સંતો સાથે સાળંગપુર આવેલ। વાહ, ખૂબ સરસ। તેમની મુલાકાત કેવી રહી। ત્યાં તેમણે ઘણા ચમત્કારો કર્યા હતા। ભૂખ પાખુને તો સાળંગપુરમાં અને આજુબાજુના દરેક મનુષ્ય માત્રના દુઃખો દર્દ દૂર કરવા હનુમાનજીની મૂર્તિ પધરાવી, તેની પ્રતિષ્ઠા કરી, તેમાં હનુમાનજી મહારાજનું આહવાન કર્યું અને હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ આવવા જેવું થયું। ગોપાલાનંદ સ્વામી પાસે એક સોટી છડી, તેમણે મૂર્તિને અડાવી વિધિ કરી તો હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા લાગી। વાહ, શું અદ્ભુત ચમત્કાર, વાહ, અદ્ભુત। નંદનજી બોલવાની તૈયારીમાં હતા ને જોતા ગોપાળાનંદ સ્વામીને બીજા સંતે કહ્યું, સ્વામી, તમે કલિયુગમાં અહીં બોલતા હનુમાનજી કરી દેશો તો નજીકમાં ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજીને કોઈ માનશે નહીં। હા કાકા, બોલો। એટલે ગોપાળાનંદ સ્વામી હનુમાનજી દાદાને બોલે નહીં અને તેમની સ્થાપનાથી લોકોના દુષ્કો દૂર કરે તેવું કરી દીધું। વાહ, શું વાત છે। હા, એમની કૃપા, સ્વામિનારાયણ ભગવાનના આ સંતની કૃપાથી આજ પણ સાળંગપુરમાં હનુમાન દાદા અહીં પ્રત્યક્ષ બેઠેલા છે। જય હનુમાન દાદા। અને અસંખ્ય લોકો આવી દાદાની કૃપા મેળવી દુઃખોમાંથી મુક્તિ મેળવે છે। રામજીભાઈ, તમે તો આ હનુમાનજીની સ્થાપના કેવી રીતે થઈ તે જણાવી ઘણા અજ્ઞાનીની આંખ ઉગાડી દીધી। જે આ એક દૈવી ચમત્કાર, તેમાંથી સ્વયં પ્રગટ થઈ અને લોકોના હૃદયમાં શ્રદ્ધા જગાડી। અદ્ભુત। આ સાંભળી દરેકની શ્રદ્ધા મજબૂત થશે। આપ સૌનો આભાર। ચાલો ત્યારે રામજીભાઈ, આપણે હવે ખેલને આગળ વધારીએ। હવે આપના માટે બીજો પ્રશ્ન। એકલવ્ય બહુ મોટો બાણાવાળી થયેલો તે રામાયણની કથામાં આવે છે કે મહાભારતની કથામાં આવે છે। આનો જવાબમાં હું થોડો કન્ફ્યુઝ છું, જેથી આપણે જનતા જનાર્દનની મદદ લેવી પડશે। ચાલો, જનતા બધા બેઠેલ? જનતા તૈયાર છે કાકા? ઠીક છે, ચાલો જોઈએ। ચાલો જનતા જનાર્દન, આપ દરેક વોટિંગ મીટર તમારા હાથમાં લઈ લો અને તમારો સમય ચાલુ થાય છે। સરસ, ચાલુ રાખો, તમારા જવાબો ઝડપથી મોકલી દો। ચાલો, તમારા પ્રશ્નનો જવાબ જનતાએ આપી દીધો છે અને તેમાં 80% જનતા કહે છે મહાભારત। શું 80% મહાભારત? હા કાકા, જનતાનો નિર્ણય આ જ છે। 20% જણાય છે રામાયણ। તો આપણે જનતા આપેલ મહાભારત આ સાચું કે ખોટું જોઈએ। વાહ, બહુ સરસ। જનતાનો નિર્ણય મહાભારત સાચો। પાર્ટ 1 ખતમ।